સચિન શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે કડક કાર્યવાહી, પોલીસનું કોમ્બિંગ નાઇટ અભિયાન સફળ. પ્રજાપંખ સચિન, મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપસિંહ ગેહલોત સાહેબ દ્વારા સુરત શહેરમાં અસામાજિક પ્રવૃત્તિ તેમજ ગુનાખોરીને ડામવા સારું પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વ વિરુદ્ધ કડક પગલાં લેવા માટે તથા મોબાઈલ સ્નેચિંગ, ચેઇન સ્નેચિંગ, પર્સ સ્નેચિંગના બનાવ ન બને તે માટે તથા નંબર પ્લેટ વગરના વાહનો તથા ડાર્ક ફિલ્મ વાહન બાબતે વાહન ચેકિંગનું આયોજન કરી કોમ્બિંગની કાર્યવાહી કરવાની સૂચના આપેલ હોય જે સૂચના આધારે સર્વ અધિકારીઓના સુપરવિઝન હેઠળ મદદનીશ પોલીસ કમિશનર શ્રી આઈ ડિવિઝન એનપી ગોહિલ સાહેબ નાઓની અધ્યક્ષતામાં સચિન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર દેસાઈ તથા સચિન વેસ્તાન, સચિન પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓની અલગ અલગ 6 જેટલી ટીમો બનાવેલ જેમાં 6 પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા 68 પોલીસ કર્મચારીઓ સાથે તારીખ 6 જૂન 2024ના કલાક 20મી કલાક 23 દરમિયાન પૂરતી સાધન સામગ્રી સાથે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ તમામ એન્ટ્રી તથા એક્ઝિટ પોઈન્ટ પર વાહન ચેકિંગ તથા સચિન પોલીસ સ્ટેશન સાનીનાથ તથા સોડા સેક્ટર 1, 2, 3 તથા સ્લમ બોર્ડ વિસ્તારમાં કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં અલગ અલગ ટીમો દ્વારા સઘન સરપ્રાઇઝ ચેકિંગ કર નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે. આ પ્રસંગે સચિન પોલીસ સ્ટેશનના જણાવ્યા મુજબ સુરતના સચિન શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ અને ગુનાખોરીની ઘટનાઓમાં વૃદ્ધિ ન જોવા મળે જે માટે તથા ગત કેટલાક મહિના દરમિયાન મોબાઈલ સ્નેચિંગ, ચેઇન સ્નેચિંગ અને પર્સ સ્નેચિંગ જેવા નાના મોટા ગુનાઓ જોવા મળ્યા છે. આ સમસ્યાઓના નિરાકરણ માટે અને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુધારવા માટે સચિન શહેર પોલીસ દ્વારા એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ તમામ એન્ટ્રી તથા એક્ઝિટ પોઈન્ટ પર વાહન ચેકિંગ તથા સચિન પોલીસ સ્ટેશન સાનીનાથ તથા સોડા સેક્ટર 1, 2, 3 તથા સ્લમ બોર્ડ વિસ્તારમાં કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ હતું. આ વિસ્તારમાં રહીને અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવાનો નિર્ણય કર્યો છે. આ માટે કોમ્બિંગ નાઇટ ગોઠવવામાં આવી જેમાં સમગ્ર સચિન શહેરમાં ઉપર પ્રમાણે સ્થાનો પર બારીકાઈથી તપાસ કરવામાં આવી. સાથે કોમ્બિંગ નાઇટ દરમિયાન પોલીસે અનેક લોકોના ઘરો અને વાહનોમાં તપાસ કરી. આ તપાસ દરમિયાન ઘણા ગુન્હાઓમાં વપરાતા હથિયારો જપ્ત કરવામાં આવ્યા જેનાથી આશંકા છે કે આ હથિયારો ચેઇન સ્નેચિંગ અને પર્સ સ્નેચિંગ તથા અન્ય ગુન્હાખોરી પ્રવૃત્તિઓમાં વપરાતા હોય. સચિન પોલીસે જણાવ્યું કે આ અભિયાન દ્વારા તે સચિન શહેરમાં અસામાજિક તત્વો અને ગુન્હાખોરોને સ્પષ્ટ સંદેશો આપવા માંગે છે કે ગેરકાયદે પ્રવૃત્તિઓ સચિન પોલીસ સહન કરશે નહીં. સુરત શહેરના સચિન વિભાગના નાગરિકોને પણ આ અભિયાનમાં મદદરૂપ થવા અનુરોધ કરવામાં આવ્યો છે. જો કોઈએ શંકાસ્પદ પ્રવૃત્તિઓ કે વ્યક્તિઓ અંગે જાણકારી હોય તો તે તાત્કાલિક સચિન પોલીસને જાણ કરવા પણ વિનંતી કરાઈ છે. આ અભિયાનમાં જડબેસલાક સફળતા પ્રાપ્ત થતાં સચિન શહેર પોલીસનો અભિપ્રાય છે કે આ પ્રકારના કોમ્બિંગ નાઇટ અભિગમથી શહેરમાં ગુનાખોરીનો દર ઘટાડવામાં મદદ મળશે અને નાગરિકોને સુરક્ષાનો અભાવ દૂર થશે. સુરત શહેર સચિન પોલીસના આ પ્રયત્નોની પ્રશંસા કરવી જોઈએ જેમણે અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે અને શહેરમાં શાંતિ અને સુરક્ષા કાયમ રાખવા માટે આ પ્રવર્તમાન પગલાં લીધા છે. આજના કોમ્બિંગ દરમિયાન સ્થાનિક અને રાજ્ય બહારથી આવતા જતા 4 ટુ વ્હીલર વાહનો ચેક કર્યા, બ્લેક ફિલ્મ કઢાવી, શંકાસ્પદ સ્થાનો, શંકાસ્પદ વ્યક્તિઓને, જામીન અને પેરોલ પર છૂટેલ, નાસતા ફરતા આરોપી, હિસ્ટ્રી શીટરોને, સક્રિય ગુનેગારોને, ટપોરીઓ, તડીપાર ઇસમો, બુટલેગરને ચેક કરી પ્રોહિબિશન એક્ટની કલમ મુજબના કેસ કર્યા, રોકડ દંડ વસૂલ કરાયો, સાથે સાથે ભાડુઆત, ફાર્મ હાઉસ, હોટલ વગેરેને પણ ચેક કરી જે તે કાયદાકીય સૂચનાઓ આપી કોમ્બિંગ નાઇટ પૂર્ણ કરી.